હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરશું, જેમાં આપણે આગલા લેક્ચરમાં અમુક દાખલા શીખી ગયા છીએ, સાદી સરેરાશ, ભારિત સરેરાશ અને સૂત્ર પણ આપણે શીખી ગયા છીએ. તો આજે આપણે દાખલા નંબર 8 પેજ નંબર 106 ઉપર જે દાખલો છે એ ગણવાનો છે. પેજ નંબર 105 ઉપરથી માહિતી આપેલી છે અને પેજ નંબર 6માં તમને વિગત બધી આપેલી છે. તો ચાલો આજે આપણે એ દાખલો કરશું. પેજ નંબર 5માં ખાસ એક વસ્તુની નીચે અંડરલાઇન કરી લ્યો. આગળની કોઈ પણ વિગત છે એ આપણે જરૂરિયાત નથી. અધિક નફાની એટલે ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે. અને 3 વર્ષની ખરીદી એટલે એની નીચે અંડરલાઇન કરી નાખો કે ખરીદીના વર્ષ કેટલા આવશે લાસ્ટમાં, તો કે 3. કારણ કે આપણે છેલ્લે પાઘડીની ગણતરી કઈ રીતે થશે, તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. જો વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર કે કોઈ વસ્તુ નથી ખબર કે કઈ રીતે આપણે સ્ટેપ કરવાના છે, તો અમારા આગલા વિડીયોમાં મેં તમને સૂત્રની યાદી પણ આપેલી છે. એમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે સ્ટેપ કરવાના છે, બરાબર. અને ઉદાહરણની સમજૂતી પણ મેં આગલા લેક્ચરમાં આપી દીધી છે, તો તમે એ પણ ખાસ જોઈ લેશો, રાઈટ. ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલું સ્ટેપ આવશે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી છે એ તમને શોધવા માટેનું સૂત્ર છે. જો રોકાયેલી મૂડી તમને પ્રશ્નમાં ડાયરેક્ટ આપી દીધી હોય તો કોઈ શોધવાની જરૂર નથી, અને જો નથી આપી તો એનું સૂત્ર છે કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. મિલકતોમાંથી કુલ દેવા છે એ બાદ કરી દેતા તમને મળશે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું બીજું નામ છે ચોખ્ખી મિલકત. ઘણી વખત એક્ઝામમાં એવું પૂછાઈ જાય કે ચોખ્ખી મિલકત આટલી છે અને આપણે એવું સમજી લઈએ કે કુલ મિલકત આટલી છે, બરાબર. તો આ બે વસ્તુ છે ને એ સમાનાર્થી શબ્દ છે. રોકાયેલી મૂડી કે ચોખ્ખી મિલકત કે બે સેમ થશે, રાઈટ. ઘણીવાર પ્રશ્ન છે એ ફેરવીને પૂછવું હોય તો એક્ઝામમાં એટલું ફેરવીને પૂછાઈ શકે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે સમજી જવાનું કે રોકાયેલી મૂડી ઇઝ ઇક્વલ ટુ ચોખ્ખી મિલકત. ચાલો હવે કુલ મિલકત છે એ આપણને પ્રશ્નમાં આપી છે. કેટલી આપી છે, તો કે 6 લાખ. કુલ દેવા પણ આપણને પ્રશ્નમાં આપેલા જ છે કે 2,50,000. તો 6 લાખમાંથી આપણે 2,50,000 બાદ કરશું એટલે જવાબ આવશે 3,50,000. હવે સૌથી પહેલું કામ તમને જ્યાં સ્ટેપ 1 લખેલું છે એની સામે જ તમારે અહીંયા પણ જવાબ લખી નાખવાનો અને રકમમાં પણ સામે જવાબ લખી નાખવાનો કે 3,50,000. ચાલો થઈ ગયું. હવે આપણે બીજું સ્ટેપ કરવાનું છે કે અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર આ જે છે એ આપણને દાખલામાં આપેલું જ હોય છે, એટલે તમને ગોતવાનું ન હોય. દાખલામાં આપેલ હોય એ ટકાવારી લખી દેવાની છે. તો ઉપર આપેલું છે કે અપેક્ષિત વળતરનો દર, અને ઘણીવાર પ્રશ્નમાં સામાન્ય અપેક્ષિત વળતરનો દર એવું પણ હશે, તો બે સેમ જ થશે. હવે ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો શોધવાનું. શું શોધવાનું છે, તો કે અપેક્ષિત નફો. અને ગોખવાની પણ જરૂર નથી કે ઉપર જે બે સ્ટેપ છે એનો તમારે શું કરી નાખવાનો છે, તો કે ગુણાકાર. તો અહીંયા આવશે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અને ફરજિયાત આ દાખલો જે છે એ બોક્સમાં જ આ રીતે લખવાનું. ઉપર તમારે ફરજિયાત લખવાનું કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્ર. સ્ટેપ નંબર લખવા પડે, વિગત લખવી પડે અને રકમનું ખાનું બનાવવું પડે, એટલે ફરજિયાત તમારે એક બોક્સ સ્વરૂપે જ લખવું પડે. ચાલો હવે રોકાયેલી મૂડી આપણી પાસે કેટલી છે, તો કે 3,50,000 ગુણ્યા 10%. પ્રશ્નમાં ઘણીવાર છેદમાં 100 પણ હોય છે. એ મેં તમને સૂત્રની યાદીમાં સમજાવી દીધું છે કે છેદમાં 100 પણ મૂકી શકો છો. જો અહીંયા છેદમાં 100 મૂકીશ તો આ ટકાવારીની નિશાની નીકળી જશે. આપણી પાસે કેલ્ક્યુલેટર છે એટલે આપણે ડાયરેક્ટ કરી નાખશું 3,50,000ના 10%. કોઈ પણના 10% કરો એટલે એક મીંડું ઘટી જાય એટલે કેટલા આવી જશે, 35,000. બે જગ્યાએ તમારે લખી નાખવાનું. ચાલો અપેક્ષિત નફો શોધાઈ ગયો. હવે આપણે ચોથું સ્ટેપ કરવાનું છે સરેરાશ નફો. અહીંયા આપણને ચોખવટ નથી કરી કે ભારિત સરેરાશ નફો કે સાદો, બરાબર. તો આપણે કાંઈ કીધું ન હોય તો સાદી સરેરાશથી કરવાની, ને જો પ્રશ્નમાં જ આપેલું હશે, આપણે આગળ એક દાખલો આવશે ત્યારે હું તમને સમજાવીશ, તો ભારિત સરેરાશથી કરવાનું, બરાબર. અહીંયા આપણને કાંઈ કીધું નથી એટલે સાદી સરેરાશથી દાખલો થશે. સરેરાશ નફો કઈ રીતે શોધવો અને ભારિત સરેરાશ નફો કઈ રીતે શોધવો એ આપણા આગલા વિડીયોમાં સમજૂતી આપેલી છે.
ચાલો હવે આપણે વર્ષ લખશું 2014-15, 2015-16, 2016 અને 17. હવે આપણને નફો આપ્યો છે. નફો આપ્યો છે પહેલા વર્ષમાં 80,000 નફો છે, બીજા વર્ષમાં 70,000 નફો છે અને ત્રીજા વર્ષમાં 90,000 નફો છે. તો આ બધાનો આપણે શું કરવાનો થશે તો કે ટોટલ કરવાનો થશે. એટલે ટોટલ આવશે, સરેરાશ નફો આવશે 2,40,000. આપણે કુલ નફો કહેવાય. હજી આપણે આ શું શોધ્યું છે? આપણે કુલ નફો. તો હવે અહીંયા સૂત્ર મૂકશું, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો એટલે કે આપણે જે આ માહિતી આપી છે એનો આપણે સરવાળો કર્યો 2,40,000. તો અહીંયા મૂકશું આપણે 2,40,000 અને સરાસરી એટલે આ કેટલા વર્ષ છે તો કે આ માહિતી આપણને 3 વર્ષની આપી છે. એટલે આ 3 વર્ષની માહિતી છે એટલે આપણે અહીંયા છેદમાં કેટલા મૂકવાના થશે તો કે 3. તો ફાઇનલ કેટલા આવશે તો કે 80,000. કારણ કે 2,40,000 ગુણ્યા 3 એટલે 8 તેરી 24 એટલે 80,000 આવશે. સરેરાશ નફામાં એક્ઝેક્ટ સામે શું લખી નાખશું તો કે 80,000. હવે પાંચમું સ્ટેપ. પાંચમા સ્ટેપમાં આવશે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અધિક નફો એટલે આપણી ઈચ્છા કરતાં કેટલો વધારે નફો મળ્યો એને અધિક નફો કહેવાય. આપણી ધારણાથી વધારે મળે છે એને અધિક નફો કહેવાય. એટલે સરેરાશ નફો આપણે અહીંયા શોધી લીધો છે. કેટલા રૂપિયાનો છે તો કે 80,000. તો 80,000 લખી નાખવાનો. અપેક્ષિત નફો પણ આપણને અહીંયા ગોતી લીધો છે. કેટલા રૂપિયાનો છે તો કે 35,000. 80,000 માઇનસ 35,000 એટલે જવાબ આવશે 45,000. રાઈટ. અને છેલ્લું સ્ટેપ આવશે પાઘડી. તો પાઘડી આપણે કઈ રીતે મળશે તો કે પાઘડી બરાબર અધિક નફો, આ બધામાં કોમન જ છે, ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો આપણને અહીંયા મળી ગયો કેટલા રૂપિયાનો છે તો કે 45,000. તો અહીંયા લખશું આપણે 45,000 અને ખરીદીના વર્ષ છે એ આપણે આગળની લાઈનમાં મેં તમને અંડરલાઈન કરાવી કે 3. તો અહીંયા મૂકવાના થશે 3. તો 45,000 ગુણ્યા 3 કરીએ એટલે 135 એટલે કે 1,35,000. તો પાઘડી મળી ગઈ આપણને 1,35,000. મેં તમને આગલા લેક્ચરમાં એક સૂત્ર કીધું હતું, રો અ સ અ પા. એટલે રો એટલે રોકાયેલી મૂડી, અ એટલે અપેક્ષિત વળતરનો દર, અ એટલે અપેક્ષિત નફો, સ એટલે સરેરાશ નફો, અ એટલે પાછો અધિક નફો અને પા એટલે પાઘડી. એટલે રો અ સ અ પા. એટલે તમને બધા સ્ટેપના પહેલા અક્ષર ખ્યાલ આવી જશે. બરાબર. અને આ વિડીયો આગળ પણ મેં સમજાવ્યો છે તો તમે એમાં જોઈ શકો છો. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી કરીને વિદ્યાર્થીઓ પણ એનો લાભ લઈ શકે. થેન્ક યુ.